કેમ છો ધોરણ 5ના બાળકો? તમે બધા મજામાં હશો, બરાબર ને? તો આજે આપણે આસપાસ વિષય શીખીશું. આસપાસ વિષયની અંદર આપણે 9મું ચેપ્ટર ચાલુ કર્યું હતું, બરાબર ને? ગયા વિડીયોમાં ચઢીએ ઊંચા ચઢાણ. તો એ ચેપ્ટરની અંદર આપણે ગયા વિડીયોમાં શી માહિતી મેળવી હતી? તો એ ગયા વિડીયોમાં આપણે પર્વતારોહણ માટેની જે સંસ્થા હોય છે એ ખાસ પ્રકારનું માર્ગદર્શન આપતી હોય છે, બરાબર? અને એમાં જ અલગ અલગ જૂથ પાડવામાં આવતા હોય છે. દરેક જૂથની અંદર એક જૂથ નાયક હોય છે, બરાબર ને? એ જૂથ નાયકની કેટલીક જવાબદારીઓ આપણે જોઈ હતી કે કઈ કઈ જૂથ નાયકની જવાબદારી હોય છે એ આપણે જોયું હતું. પછી પર્વતારોહણ માટે જૂથના દરેક સભ્યની પીઠ પાછળ જે લટકાવેલો ઠેલો હોય છે, ઠેલામાં કઈ કઈ વસ્તુઓ રાખવામાં આવે છે, અથવા પર્વતારોહણના સમયે કોઈ સભ્ય પાછળ રહી જાય તો કઈ રીતનો સંકેત આપવાનો, કયા કયા સંકેત આપવાના, એ આપણે સંકેતો જોયા હતા, બરાબર? પછી બીજું આપણે શું જોયું હતું કે પર્વતારોહણના છેલ્લો દિવસ હોય તો એ છેલ્લા દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે, એના વિશેની માહિતી મેળવી હતી. પછી પર્વતારોહણ સિવાય પહાડી નદી પાર કરવાની અથવા પેરાશૂટથી કૂદવું, સમુદ્રની જે લહેરો પર સર્ફ બોર્ડ હોય ને એની સહાયથી ચાલવું, આ બધા માટે પણ સાહસિક અને હિંમતભર્યા કામ હોય છે, એના વિશેની માહિતી મેળવી હતી. અને છેલ્લે આપણે જે પ્રશ્નો જોયા હતા એમાં એક પ્રશ્ન જોયો હતો કે જૂથ નાયકની જવાબદારી શું હોય છે, બરાબર ને? તો જૂથ નાયકની જવાબદારી વિશે આપણે જોયું હતું કે જૂથ નાયકે બધા જ સભ્યોનું ધ્યાન રાખવાનું હોય, બીજાનો સામાન લઈ જવામાં મદદ કરવાની હોય, જૂથને આગળ જવા દેવાનું અને પોતે પાછળ રહેવાની, જેથી કોઈ સભ્ય ચડી ના શકતું હોય તો તેઓને આપણે મદદ કરી શકે. જૂથ નાયક રોકાણ અને આરામ કરવા માટેની સારી જગ્યા શોધવાનું, જે સભ્યની તબિયત સારી ન હોય તો તેનું ખાસ ધ્યાન રાખવાનું, પછી જૂથ માટેની જમવાની વ્યવસ્થા કરવાની, જૂથના બીજા સભ્યોએ કંઈ કરેલી ભૂલ માટે સજા ભોગવવા માટે પણ તૈયાર રહેવું પડે. આવી બધી માહિતી આપણે જોઈ હતી. અને છેલ્લો આપણે નદી પાર કરવી એ ટોપિક આજે જોવાના છે, બરાબર? કે નદી પાર કરવી. તો ચાલો આપણે જોઈએ, ધ્યાન આપો. અમને સવારના નાસ્તામાં વિટામિન સી, લોહ તત્વની ગોળીઓ અને ગરમ ચોકલેટી દૂધ મળ્યું. આ બધું શક્તિ માટે અને ઠંડીમાં ગરમી જાળવવા માટે આપવામાં આવ્યું. રોજ સવારે અમારી તબીબી તપાસ કરવામાં આવતી. અમે અમારી પટ્ટીઓ બાંધતા અને બાકીના દિવસો ગણતા. હવે શું થાય છે? સવારના નાસ્તામાં એમને શું આપવામાં આવે છે? વિટામિન સી, જે આપણા માટે ખૂબ જ જરૂરી છે. લોહ તત્વની ગોળીઓ, જે આપણને શક્તિ આપે છે. ગરમ ચોકલેટી દૂધ, આ બધું શક્તિ અને ઠંડીમાં ગરમાવો જાળવવા માટે આપવામાં આવે. અને રોજ સવારે એ લોકોની તબીબી સારવાર પણ કરવામાં આવે છે. અને પછી 8 કિમીની મુસાફરી બાદ અમે એક નદી પાસે પહોંચ્યા. નદી પર એક કાંઠાથી બીજા કાંઠા સુધી જાડું દોરડું બાંધ્યું હતું. દોરડું બંને બાજુથી ખીલા કે મેઘ સાથે મજબૂત બાંધેલું હતું. હું થોડી ગભરાતી હતી. મેં વિચારવાનું ચાલુ કર્યું કે જો દોરડું નીકળી જાય તો શું થશે? હું નદીની પહોળાઈનો અંદાજ લગાવવા પ્રયત્ન કરતી હતી. શું થાય છે? હવે નદી પાર કરવાની હતી. એક નદી પાસે પહોંચે છે અને નદીના એક કાંઠેથી બીજા કાંઠા સુધી પહોંચવા માટે જાડું દોરડું બાંધેલું હતું. અને દોરડુની બંને બાજુએ ખીલા સાથે મજબૂત બાંધેલું હતું. પણ એ થોડી ગભરાઈ અને વિચારવાનું, એને શું વિચાર આવ્યો કે જો કદાચ એ દોરડું એ ખીલામાંથી નીકળી જાય તો શું થશે? અને એ નદીની પહોળાઈ જે છે એનો અંદાજ લગાવવાનો પ્રયત્ન કરે છે. અમારા પ્રશિક્ષકે પોતાની કમરની આસપાસ દોરડું બાંધ્યું અને તેની પર કડી ભરાવી. પછી તેમણે તે કડી નદી પરથી પસાર થતાં જાડા દોરડામાં પરોવી. ઠંડા પાણીમાં ચાલતા ચાલતા તે બીજી બાજુ પહોંચ્યા. ઝડપથી વહેતી નદીમાં જવા કોઈ તૈયાર હતું નહીં. દરેક જણ એકબીજાને પહેલાં મોકલવા ધક્કા મારતા હતા. તે હારમાં હું છેલ્લે ઊભી હતી, એ આશાએ કે મને કોઈ જોશે નહીં. પણ અમારા પ્રશિક્ષક હાથમાં કડી અને દોરડું લઈ મારી પાસે આવ્યા. હવે મને લાગ્યું કે છટકાશે નહીં. હું તૈયાર થઈ ગઈ, પણ હિંમત ચાલતી ન હતી. સાહેબ મારો ડર જાણી શક્યા નહીં. તેમણે મોટેથી કહ્યું, સંગીતા મેડમ માટે 3 હર્ષનાદ.
અને મને ખબર પડે તે પહેલાં કોઈએ મને ધીમેથી પાણીમાં ધક્કો માર્યો અને મને મારા પગ થીજી ગયા હોય એવો અનુભવ થયો. હું ધ્રુજવા લાગી, મારા દાંત જકડાઈ ગયા. મેં દોરડું પકડ્યું અને મક્કમતાથી મારા પગ નદીના તટ પર મૂક્યા. જેવું પાણીમાં ચાલવાનું શરૂ કર્યું, નદી ઊંડી થતી હતી અને ધીમે ધીમે પાણી મારા ગળા સુધી પહોંચી ગયું. નદીની વચ્ચે મારું સંતુલન જતું રહ્યું અને હું લપસવા લાગી. હું ખૂબ જ ડરેલી હતી અને ખૂબ ઠંડી પણ લાગતી હતી. દોરડું મારા હાથમાંથી સરકી રહ્યું હતું. હું મારા માટે બૂમો પાડવા લાગી. મને લાગતું હતું કે હું નદીમાં તણાઈ જઈશ, પણ ના, મેં જોયું કે હું કડીથી દોરડા સાથે બંધાયેલી હતી. હું અવાજ સાંભળી શકતી હતી, દોરડું પકડો, દોરડું પકડો. મેં જેમ તેમ દોરડું પકડવા પ્રયત્ન કર્યો અને મારી જાતને આગળ ધકેલી. ધીમેથી, થોડી હિંમત સાથે હું નદી કિનારે પહોંચી. હું નદીમાંથી જ્યારે બહાર આવી ત્યારે મને અનહદ ખુશી હતી. પડકારરૂપ કાર્ય પાર પાડવાની ખુશી હતી. હવે કિનારે ઊભી રહીને હું બીજાઓને દોરડું મજબૂતાઈથી પકડવા કહેતી હતી. મને ખબર હતી કે આ આત્મવિશ્વાસ સાથે હિંમતભેર પડકારનો સામનો કરવાનું પરિણામ હતું. શું થયું હતું સંગીતા સાથે? તો હવે એમના જે પ્રશિક્ષક છે એ શું કરે છે? પોતાની કમરની આસપાસ દોરડું બાંધે છે અને તેની પર કળી ભરાવે છે. અને શું કરે છે? કળી નદી પરથી જે પસાર થતા પેલા દોરડા જે હતા ને બાંધેલા, એ દોરડાની અંદર એક કળી પરોવી દે છે. હવે ઠંડા પાણીમાં ચાલતા ચાલતા બીજી બાજુ પહોંચવાનું છે. હવે નદી તો ખૂબ જ ઝડપથી વહે છે, એટલે એ નદીને પાર કરવા માટે કોઈ ઝડપથી તૈયાર ના થાય. એકબીજાને જવા માટે મોકલવા ધક્કા મારતા હતા કે હું નહીં જાઉં, તમે પહેલાં જાઓ. આપણે પણ એવું કરીએ ને, આપણે પણ એકબીજાને ક્લાસમાં તમે પણ એવું જ કરો છો કે ના, મારે નથી જવું. કોઈ પ્રશ્ન પૂછે મેડમ વર્ગમાં, એટલે ના, મારે નથી જવું, તું જા, તું જા, એકબીજાને કરો છો ને. એવી જ રીતે અહીંયા પણ થયું કે આ જે કાર્ય કરવાનું છે, ઝડપ નદી જે વહેતી છે એને પેલે પાર જવાનું છે, તો એકબીજાને ધક્કો મારે છે. અને જે સંગીતા છે એ લાઈનની અંદર સૌથી છેલ્લે ઊભેલી છે. એવી આશાએ કે એને કોઈ ના જોઈ, પણ એમના જે પ્રશિક્ષક છે એ હાથમાં કડી અને દોરડું લઈને સંગીતા પાસે આવે છે. એટલે હવે સંગીતાને છટકવાનો કોઈ ચાન્સ નથી, એટલે તૈયાર થઈ જાય છે. પણ હિંમત ચાલતી નહોતી, કેમ કે આ નદીને પેલે પાર જવાનું છે અને નદી ખૂબ જ વહી રહી છે. એટલે સર શું કહે છે એમના સંગીતા મેડમ માટે? 3 હર્ષનાદ. અને એમને ખબર ના પડી, પહેલાં તો એમને કોઈ ધીમેથી પાણીમાં ધક્કો મારી દે છે અને સંગીતાને એવું લાગે છે કે એના પગ થીજી ગયા હોય એવો અનુભવ થાય છે અને ધ્રુજવા લાગે છે. એમના દાંત પણ ઠંડીના કારણે જકડાઈ ગયા છે અને દોરડું પકડે છે મક્કમતાથી અને પગ નદીના તટ પર મૂકે છે. જેવા પાણીમાં ચાલવાનું શરૂ કરે, નદી જે છે એ ઊંડી થતી હતી. જેમ જેમ આગળ વધે એમ નદી ઊંડી થતી હતી. ધીમે ધીમે પાણી એના ગળા સુધી પહોંચી ગયું અને નદીની વચ્ચે સંગીતાનું સંતુલન પણ જતું રહ્યું અને લપસવા લાગી. ખૂબ જ ડરી ગઈ હતી અને ઠંડી લાગતી હતી. ઠંડીના કારણે હાથ પણ જકડાઈ જાય છે અને હાથમાંથી દોરડું સરી રહ્યું હતું. એટલે મદદ માટે સંગીતા બૂમો પાડવા લાગે છે. હવે સંગીતાને એવું લાગતું હતું કે નદીમાં તણાઈ જઈશ. સંગીતા મેડમને શું લાગ્યું કે એ તણાઈ જશે, પણ ઉપર જોયું તો શું જોયું? ના, કે જોયું કળીથી દોરડા સાથે બંધાયેલી હતી. એ પોતે અવાજ સાંભળી શકતી હતી કે દોરડું પકડો, દોરડું પકડો, બધા બૂમો પાડતા હતા. અને જેમ તેમ દોરડું પકડવાનો પ્રયત્ન કરે છે અને પોતાની જાતને આગળ ધકેલે છે. ધીમેથી પછી થોડી હિંમત સાથે નદી કિનારે પહોંચી જાય છે. અને જ્યારે નદીમાંથી બહાર આવે છે ત્યારે ખૂબ જ ખુશી થાય છે, કારણ કે પડકાર કાર્ય એમણે પાર કર્યું છે એની ખુશી છે એમના ચહેરા ઉપર. અને હવે એ કિનારે ઊભી રહીને બીજાઓને દોરડું મજબૂતાઈથી પકડવા માટે કહેતી હતી. એને ખબર હતી કે આ આત્મવિશ્વાસ સાથે હિંમતભેર પડકારનો સામનો કરવાનું પરિણામ હતું. હવે શોધો અને લખો. શું શોધવાનું અને લખવાનું છે? તો શોધો અને લખો. બરાબર. તો પર્વતારોહણ કરવા કેવા પ્રકારના સાધનોની જરૂર પડે છે? તો આપણે જોયું, પર્વતારોહણ કરવા માટે
એમણે કયા કયા સાધનનો ઉપયોગ કર્યો હતો નદી પાર કરવા માટે? તો દોરડાનો. પછી કળી હતી, એ કળી શેમાં? ખીલાઓમાં ભરાવેલી હતી, બરાબર ને? પછી એમના જે પાછળ થેલા લટકાવેલા હતા એ થેલામાં બધી કઈ કઈ વસ્તુઓ હતી? તો આ રીતે પર્વતારોહણ કરવા માટે ઘણા બધા સાધનોની જરૂર પડે છે, જેવા કે મજબૂત અને લાંબા દોરડા, ખીલીઓ, કળી, હથોડી, ખીલાવાળા ગમબૂટ, સૂવાની બેગ, પાણીની બોટલ, ખાવાના પેકેટ, ઓક્સિજનના સિલિન્ડર, પ્લાસ્ટિક ચાદર અને તંબુ વગેરેની સાધનોની જરૂર પડે છે, બરાબર? આ હું તમને જ્યારે સમજાવતી હોઉં તો આ ટૉપિક તમારે નોંધવા હોય તો તમારી નોટબુકમાં તમારે નોંધી લેવાનું કે જ્યારે તમે જવાબ લખવા બેસો ને તો આ ટૉપિક તમને કામ લાગે, તમે જવાબ સરળતાથી લખી શકો, બરાબર? એટલે તમારે નોટબુક અને પેન્સિલ રબર લઈને જ બેસવાનું. પછી આગળ જુઓ, તમે ક્યારે કળી અને દોરડું બીજા કોઈ કાર્ય માટે ઉપયોગ થતું જોયું છે અને ક્યાં? હવે ક્યારે કળી અને દોરડું, તો આવું કોઈક દોરડું જે છે બીજા કોઈ કાર્ય માટે ઉપયોગ થાય છે? અહીં તો એમણે શેનો ઉપયોગ કર્યો? એ નદીમાં એક કાંઠેથી બીજા કાંઠે જવા માટે ઉપયોગ કર્યો, બરાબર? તો આ રીતે બીજા કોઈ કાર્ય માટે ઉપયોગ કરી શકાય? તો કરી શકાય. કયા કાર્ય માટે? તો કદાચ કૂવામાં ડોલ કે ઘડો પડી જાય ને તો એને જ્યારે બહાર કાઢવાનું હોય ને તો કળી અને દોરડાનો ઉપયોગ થાય છે. દોરડાની અંદર કળી બાંધીને એ દોરડું કૂવામાં નાખવામાં આવે અને ગોળ ગોળ ફરાવવામાં આવે કૂવાની અંદર. તો ઘડો અથવા ડોલ કંઈ પડી ગયું હોય તો એ જે આપણે નાખ્યું છે અને હૂક એની અંદર ભરવાઈને બહાર નીકળી શકે છે, બરાબર? તો આ રીતનો પણ ઉપયોગ થઈ શકે છે. પછી બીજો સવાલ છે, જો તમારે પર્વત પરની નદી પાર કરવી હોય તો તમે બીજા કયા ઉપાયો કરી શકો? પર્વત પરની નદી જો પાર કરવી હોય તો ખબર છે તમને? તો જો કદાચ પર્વત પરની નદી પાર કરવા માટે હવા ભરેલી બોટ હોય ને, બોટમાં રિવર રાફ્ટિંગ કરી શકીએ અથવા રોપવે, તેનો પણ ઉપયોગ કરી શકાય, બરાબર? પછી આગળનો સવાલ છે, શા માટે પર્વતો પર આપણને વધારે શક્તિની જરૂર પડે છે? તો આપણે જોયું કે પર્વત પર જેમ જેમ આપણે ઉપર જતા જઈએ ને તેમ તેમ આપણને શ્વાસ ચડવા લાગે, બરાબર ને? આપણને વધારે શક્તિની જરૂર પડે છે. તો આવું શા માટે થાય છે? તો જ્યારે પર્વત પર આપણે ગુરુત્વાકર્ષણ જે બળની વિરુદ્ધ દિશામાં ચડતા હોઈએ છીએ અને રસ્તાઓ ખરબચડા, સીધા ચઢાણવાળા અને વળાંકવાળા હોય છે, ત્યાંનો ચઢાવ પણ ઊંચો નીચો હોય છે, તેથી આપણને પર્વત પર ચડવા માટે વધારે શક્તિની જરૂર પડે છે, બરાબર? પછી આગળ છે, તમે ક્યારે બીજા કોઈને સાહસિક કામ કર્યું હોય એવું સાંભળ્યું છે? અને કયું સાહસિક કામ કર્યું તે સાંભળ્યું છે? તો તમે સાંભળ્યું હોય એવું કે બીજા કોઈએ આવું સાહસિક કામ કર્યું છે તો એના વિશે તમારે લખવાનું છે કે કયું સાહસિક કામ કર્યું છે અને કોણે કર્યું છે તે લખવાનું રહેશે, બરાબર? પછી આગળનો સવાલ છે, તમે ક્યારે કોઈ સાહસિક કામ કર્યું છે? જો હા તો તમારા વર્ગમાં કહો અને તેના વિશે તમારા શબ્દોમાં લખો. હવે અત્યારે તમે વર્ગમાં નથી એટલે તમારે આ જે સાહસિક કામ કર્યું હોય તો એ તમે તમારા વડીલોને તમે કહી શકો છો, બરાબર? અને તમારે એના વિશે તમારા શબ્દોમાં તમારે નોટબુકમાં લખી દેવાનું, બરાબર? જ્યારે તમારી નોટબુક અહીં સ્કૂલમાં જમા કરાવવામાં આવશે ત્યારે ચેક કરીશું, બરાબર? પછી આગળ જોઈએ, ખડકો પર ચડવું. આગળનો ટોપિક છે ખડકો પર ચડવું. અમારે ટેકલા ગામ પહોંચવા 15 કિમી ચાલવાનું હતું. તે ગામ 1600 મીટરની ઊંચાઈએ હતું. અમારી પીઠ પર લટકાવેલા થેલામાં અમારી જરૂરી બધી વસ્તુઓ જેવી કે ખોરાકના પડીકા, પાણીની બોટલ, દોરડું, કળી, પ્લાસ્ટિક શીટ, ડાયરી, રૂમાલ, સાબુ, કોટ, સિસોટી, ગ્લુકોઝ, ગોળ, ચણા અને બીજો નાસ્તો વગેરે હતા. હવે ખડકો પર ચડવાનું છે, ઊંચાઈ પર જવાનું છે એટલે પીઠ પાછળ ઠેલા લટકાવેલા હોય છે. તો એ ઠેલામાં બધી આ જે ઉપયોગી વસ્તુઓ લઈ જવામાં આવે છે. તો એ ઊંચાઈ ઉપર કઈ કઈ વસ્તુઓ ઠેલામાં હોય છે? તો આ બધી વસ્તુઓ હોય છે. કઈ કઈ વસ્તુઓ હોય છે?
તો એ તમારે ધ્યાન રાખવાનું, બરાબર, કે કઈ કઈ વસ્તુઓ હોય છે. તો ખોરાકના પડીકા હોય, પાણીની બોટલ, દોરડું, કળી, પ્લાસ્ટિક સીટ, રૂમાલ, બરાબર, આ બધી વસ્તુઓ તમારે ધ્યાનમાં રાખવાની કે જ્યારે ઉપર ચડવામાં આવે તો પીઠ પાછળ જે ઠેલો લટકાવેલો હોય છે ને એ ઠેલામાં આ બધી વસ્તુઓ હોય છે. હવે આગળ જોઈએ તો અમે પગથિયા જેવા ખેતરોમાં ફળો અને શાકભાજી વાવેલા જોઈ શકતા હતા. શું કીધું? પગથિયા જેવા ખેતરમાં ફળો અને શાકભાજી વાવે. પગથિયા જેવા ખેતર એટલે આપણે પગથિયા કેવા હોય છે? ઊંચું નીચું એક પછી એક આમ જાય છે ને, એ રીતના પગથિયા સ્ટાઇલમાં ખેતરમાં ફળ અને શાકભાજી વાવેલા જોઈ શકતા હતા. અમે કર્નલ રામસિંગને 90 મીટરની ઊંચાઈએ સપાટ ખડક ઉપર ખીલા અને દોરડા સાથે ઊભેલા જોયા. જુઓ, અહીં ચિત્રમાં તમે જોઈ શકો છો, બરાબર, દેખાય છે ચિત્રમાં, તમે જુઓ. આ રીતે ખડક પર ચડવાનું હોય છે. જુઓ કેવા રસ્તા છે, ખાડા ટેકરાવાળા, આ રીતના દોરડા લટકાવીને ઉપર ચડવાનું હોય છે. હવે ઉપર 90 મીટરની ઊંચાઈએ શું જોઈએ છે? સપાટ ખડક ઉપર ખેલા અને દોરડા સાથે ઊભેલા જુએ છે. અમને પહેલાં ખડકનું સાવધાનીપૂર્વક અવલોકન કરવા કહેવામાં આવ્યું અને જ્યાં અમે અમારા હાથ અને પગ મૂકી શકીએ તે જગ્યાઓ ઓળખવા કહેવામાં આવ્યું. આજે હું પીછેહટ કરવાની નથી, હું હારમાં પ્રથમ જ ઊભી રહી. અમારા પ્રશિક્ષકે પોતાની કમરની આજુબાજુ દોરડું બાંધ્યું, કળી બાંધી અને લટકેલું જાડું દોરડું પકડ્યું. તેઓએ દોડતા હોય તેમ ચડવાનું ચાલુ કર્યું. મેં પણ મારી કળી બાંધી, પણ જેવું મેં મારું પહેલું ડગ ભર્યું ને હું લપસી પડી અને ત્યાં દોરડાથી હિંચકા ખાવા લાગી. હવે શું કીધું? હવે સંગીતા મેડમ જે છે એમને પેલા એમના જે કર્નલ રામસિંગ છે એ ત્યાં ઉપર દોરડા સાથે ઊભેલા હતા, બરાબર, ખડક ઉપર. અને એમને પહેલાં તો ખડકનું સાવધાનીપૂર્વક અવલોકન એટલે કે જોવા કહે છે રસ્તાઓ વિશે, અને કેવી જગ્યા ઉપર આપણે પોતાનો હાથ અને પગ મૂકી શકીએ છીએ તેવી જગ્યાને ધ્યાનથી ઓળખવાનું કહેવામાં આવ્યું. એટલે સંગીતા આજે શું કહેતી હતી? પહેલાં તો નદી કાંઠે જ્યારે પાર કરવાનું હતું, નદીના એક કાંઠેથી બીજે કાંઠે જવાનું હતું, ત્યારે નદીને પાર કરવામાં સંગીતા મેડમે પીછેહટ કરી હતી, પાછળ ઊભી રહી ગઈ હતી, પરંતુ એમને જ પહેલાં જવું પડ્યું હતું, બરાબર ને? પણ આજે પોતે જ એ આગળ ઊભી રહી જાય છે હારમાં પ્રથમ જ. આજે એ પીછેહટ કરવાના નથી. એટલે એમના જે પ્રશિક્ષક સાહેબ છે રામસિંગ, એ પોતાના કમરની આજુબાજુ દોરડું બાંધે છે અને કળી બાંધીને લટકેલું જે જાડું દોરડું પકડે છે અને દોડતા હોય તેમ ચડવાનું ચાલુ કરી દે છે. અને સંગીતા મેડમ પણ કળી બાંધે છે અને જેવું પહેલું ડગ ભરે છે તેવા સંગીતા મેડમ લપસી પડે છે અને દોરડાથી હિંચકા ખાવા લાગે છે. હવે ચડતી વખતે તમારું શરીર 90ના ખૂણે રાખો. મેં સાંભળ્યું તમારી પીઠ સીધી રાખો, વાળશો નહીં. હવે સંગીતા મેડમને કહેવામાં આવે છે કે શરીરને 90ના ખૂણે રાખવાનું અને પીઠને સીધી રાખવાની, વાળવાની નહીં. હવે તે ધ્યાનમાં રાખી અને ફરીથી અનુભવ્યું કે કડક સપાટ જમીન જેવા છે. ખડક કેવા છે? સપાટ જમીન જેવા છે. અમે ચડવાનું ચાલુ કર્યું. પછી જ્યારે નીચે ઉતરવાનું હતું, જેમાં દોરડાનો ખાસ પ્રકારે ઉપયોગ થાય છે, જેને રેપલિંગ કહેવામાં આવે છે. હવે ખડક કેવા હતા? સપાટ જમીન જેવા. અને ચડવાનું ચાલુ કર્યું. પછી જ્યારે નીચે ઉતરવાનું હતું, જેમાં દોરડાનો ખાસ પ્રકારે ઉપયોગ થાય છે, જેને શું કહેવાય છે? દોરડાનો ખાસ પ્રકારે ઉપયોગ થાય તેને રેપલિંગ કહેવાય છે. મેં તે ડર રાખ્યા વગર કર્યું. શું કહે છે? ડર રાખ્યા વગર કર્યું. તો મિત્રો, આપણે આ ટોપિક અહીં પૂર્ણ કરીએ છીએ અને એના જે પ્રશ્નો છે એના પ્રશ્નો સાથે આપણે નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું.